નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે. યુનેસ્કોએ દિવાળીને અમૃત સાંસ્કૃતિક વારસો જાહેર કર્યો. યુનેસ્કોએ ભારતના મુખ્ય તહેવાર દિવાળીને તેના અમૃત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કર્યો છે. આ નિર્ણય યુનેસ્કોની આંતરરાષ્ટ્રીય સમિતિની બેઠકમાં લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી ભારતની સાંસ્કૃતિક ઓળખને નવી વૈશ્વિક માન્યતા મળી છે. દિવાળી પહેલા યુનેસ્કોની યાદીમાં અનેક ભારતીય સાંસ્કૃતિક પરંપરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમાં કુંભ મેળો, ગરબા, દુર્ગા પૂજા અને યોગનો પણ સમાવેશ થાય છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત અને વિશ્વભરના લોકો ખૂબ જ ઉત્સાહિત છે તેવું પીએમ મોદીએ જણાવ્યું છે. દિવાળીનો સમાવેશ યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ થતા પીએમ મોદીએ ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે આપણા માટે દિવાળી આપણી સંસ્કૃતિ અને નૈતિકતા સાથે ખૂબ જ ગાઢ રીતે જોડાયેલી છે. યુનેસ્કોની અમૃત વારસાની યાદીમાં દીપાવલીનો ઉમેરો આ તહેવારની વૈશ્વિક લોકપ્રિયતામાં વધુ ફાળો આપશે. પ્રભુ શ્રી રામના આદર્શો આપણને અનંત કાળ સુધી માર્ગદર્શન આપતા રહે એવી પ્રાર્થના. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આર્મી ઓફિસરે મહિલા પત્રકારને આંખ મારી. પાકિસ્તાની આર્મીના એક વરિષ્ઠ અધિકારીનું શરમજનક કૃત્ય સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે. પ્રેસ બ્રીફિંગ દરમિયાન આર્મી મીડિયા ચીફ લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ એક મહિલા પત્રકારને આંખ મારી. પત્રકાર દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોનો જવાબ આપતા શરીફે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેની નેટિઝન્સ તરફથી ટીકા પણ થઈ રહી છે. જોકે વિડીયોની સત્યતાની પુષ્ટિ હજુ થઈ નથી. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરા નેશનલ હાઈવે 48 પર ગમતવાર અકસ્માત જોવા મળ્યો. દંપતીનું થયું છે મોત. વડોદરા નજીક નેશનલ હાઈવે 48 પરની કપુરાઈ ચોકડી પાસે એક ગમતવાર અકસ્માતમાં બાઇક સવાર 7 દંપતીનું કરુણ મોત થયું છે. શહેરની સુંદરમ હાઇટ સોસાયટીમાં રહેતા સમીર શાહ અને તેમના પત્ની બીના શાહ કરિયાણાની દુકાને જઈ રહ્યા હતા ત્યારે તેઓ ટ્રેક્ટરની ટ્રોલી નીચે આવી ગયા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટના સ્થળે તેમનું મૃત્યુ થયું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત પર 50% ટેરિફ કેમ? રઘુરામ રાજને આપ્યું છે ખરું કારણ. પૂર્વ આરબીઆઈ ગવર્નર રઘુરામ રાજનના મતે ભારતીય નિકાસ પર અમેરિકાએ 50% ટેરિફ લગાવવા પાછળનું કારણ રશિયા પાસેથી ક્રૂડ ખરીદવું નહોતું. તેમણે કહ્યું છે કે મુખ્ય કારણ મે મહિનામાં ભારત પાકિસ્તાન વચ્ચેના સૈન્ય તણાવ પર ડોનાલ્ડ ટ્રમ્પની નારાજગી હતી. ટ્રમ્પે સંઘર્ષ વિરામનો શ્રેય લીધો છે પણ ભારતે તેને શ્રેય ન આપ્યો, તેથી તે નારાજ છે. પાકિસ્તાનને ફક્ત 19% ટેરિફ લાગ્યો છે કારણ કે તેમણે સારી ગેમ રમી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પ સરકારે એક વર્ષમાં 85,000 વિઝા રદ કર્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ઇમિગ્રેશન પર કડક વલણ અપનાવતા આ વર્ષે 85,000 વિઝા રદ કર્યા છે. રાષ્ટ્રીય સુરક્ષા સ્ક્રીનિંગને મજબૂત કરવાના લક્ષ્ય સાથે લેવાયેલા આ નિર્ણયની સૌથી મોટી અસર વિદ્યાર્થીઓ પર પડી છે, જેમના 8,000 થી વધુ વિઝા રદ થયા છે. વિઝા રદ કરવાના મુખ્ય કારણોમાં DUI, હુમલો અને ચોરી જેવા ગુનાઓનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી મેક અમેરિકા સેફ અગેનના નારા હેઠળ કરવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્ડિગો સંકટમાં, હાઈકોર્ટનો સવાલ, 4,000ની ટિકિટ 30,000 કેમ? ઇન્ડિગો એરલાઇન્સમાં ઉભા થયેલા સંકટ અને ફ્લાઇટ રદ થવાના મામલે દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને સવાલ કર્યો છે. કોર્ટે પૂછ્યું કે ટિકિટના ભાવ 4,000 થી લઈને 5,000 થી વધીને 30,000 સુધી કેવી રીતે પહોંચી ગયા અને અન્ય એરલાઇન્સને તેનો ફાયદો કેવી રીતે ઉઠાવ્યો. કોર્ટે કહ્યું છે કે આ માત્ર મુસાફરોનો નહીં પણ આર્થિક નુકસાનનો મામલો છે. સરકારે ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાય તે હવે જોવું પડશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાંદીનો તોફાની ઉછાળો, નવો રેકોર્ડ સામે આવ્યો છે. ડિસેમ્બરમાં સોના ચાંદીના ભાવમાં ફરી તોફાની તેજી જોવા મળી છે. બુધવારે MCX પર ચાંદીના ભાવમાં 2,735નો ઉછાળો આવતા તે 1,90,799 રૂપિયા પ્રતિ કિલોગ્રામની નવી સર્વકાલીન સપાટી પર પહોંચી ગઈ છે. આ વધારા સાથે ચાંદીનો ભાવ હવે 2 લાખના આંકડાની ખૂબ જ નજીક પહોંચી ગયો છે. માત્ર 2 દિવસમાં ચાંદીના ભાવ લગભગ 10,000નો વધારો થયો છે. સોનાના વાયદાના ભાવમાં પણ તેજી જોવા મળી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.